English in 30 days. Want to learn? Want to push yourself gently through grammar? If yes, let's begin with one topic, and the topic is tense. Tense number 6. Name is continuous, future, tense. Continuous future tense means, continuous નો મતલબ લઈ લઈએ ચાલુ, ફ્યુચર એટલે ભવિષ્ય અને ટેન્સ એટલે કાળ. ચાલુ ભવિષ્ય કાળ શીખવા માટેના 12 કાળ પૈકીનો એક કાળ. શરૂ કરતા પહેલા હું તમને ફોર્મ્યુલા આપી દઉં. વાક્ય રચના ઉપર ધ્યાન દેજો. હકારની વાક્ય રચનામાં પહેલા સ્થાન ઉપર હું લઈ લઉં છું સબ્જેક્ટ. સબ્જેક્ટ પછી એક આ શબ્દ અને એક આ શબ્દ. વિલ બી ફાઇનલ મૂકી દેજો. વિલ બી ફાઇનલ મૂકી દેજો, ચોખ્ખું કહું છું. પછી કોઈ ક્રિયા લખો, એમાં આઈએનજી લગાડી દો અને પછી વધ્યું ધેટ ઇઝ ઓબ્જેક્ટ. તો આ રહ્યું તમારું બીજું સ્થાન. विल बी प्लस वर्ब आईएनजी. ध्यान योग अर्जुन से सीखो, बस मछली की आंख को देखो. आ रही माछली नी आंख. हवे वाक्य रचना થઈ ગઈ. एक वाक्य लखीए. હું લઈ લઉં ही. ધ્યાનથી જોજો, ही સબ્જેક્ટ તરીકે. પછી બીજા સ્થાન ઉપર જેવું મેં કીધું એ પ્રમાણે વિલ બી. ઓકે, સન્ડે છે એમ માની લઈએ તો સ્લીપિંગ. સ્લીપનું કરી નાખ્યું સ્લીપિંગ. હી વિલ બી સ્લીપિંગ નાવ. નાવનું ગુજરાતી અત્યારે. હી એટલે તે. નાવ મીન્સ અત્યારે. મેં શું કર્યું હવે જુઓ. શું કર્યું? પેલા હીનું ગુજરાતી લખ્યું ને, પહેલા શબ્દનું ગુજરાતી લખ્યા બાદ છેલ્લા શબ્દ ઉપર આવ્યો. છેલ્લો શબ્દ ઇઝ નાવ. હી એટલે તે, નાવ એટલે અત્યારે. સ્લીપિંગ સૂઈ રહ્યો. જો મેં સૂઈ રહ્યો લગાડ્યું તો એક નોંધ આપી દઉં તમને કે કોઈ પણ સ્પેલિંગમાં તમે જ્યારે આઈએનજી લાગેલો જુઓ ને, આઈએનજી, તો ખાસ ગુજરાતીમાં એ ચાલુ ક્રિયા બતાવે, ક્રિયા ચાલુ બતાવે, જેનો બે અર્થ, જેના બે અર્થ આ રહ્યા, રહ્યો અથવા રહી. સમજ રહ્યો ને? તે અત્યારે સૂઈ રહ્યો હશે. એકદમ શુદ્ધ ગુજરાતી. હવે થોડુંક આપણું ગુજરાતી લઈએ. તે અત્યારે સૂતો હશે. આ હશે માટે વિલ બી. હશે માટે વિલ બી. ક્લિયર થતું હશે? આઈ હોપ યુ આર અન્ડરસ્ટેન્ડિંગ. નેક્સ્ટ એક્ઝામ્પલથી સમજીએ. અઘરું લાગે તો મને કહેજો શું અઘરું લાગે છે. આ મેં લીધું ધ્યેય. વિલ બી મેં તમને કીધું એ પ્રમાણે વિલ બી તો લખી જ નાખવાનો. હવે એક સાદી ક્રિયા લઈ લઈએ, પ્લે. એનું લગાડી દઈએ આઈએનજી વાળું, એટલે બની ગયું પ્લેઇંગ. લગાડીએ ક્રિકેટ અને લગાડી દઈએ ફરીથી નાવ. They will be playing cricket now. તો ગુજરાતી કરીએ તો ધીરે ધીરે. તેઓ એટલે they, તે એટલે તેઓ, તેઓ. નાવ એટલે અત્યારે, હમણાં. ક્રિકેટ. પ્લેઇંગ એટલે રમી રહ્યા. બરાબર. અને આપણા ગુજરાતીમાં લઈએ તો રમતા.
બંને ગુજરાતી થઈ ગયા. વધ્યું શું? વિલ બી હશે. હવે ગ્રામરની જવાબદારી પૂરી. ગ્રામરની જવાબદારી પૂરી. ગ્રામર કહે છે કે તમારે આટલું જ સમજવાનું છે. ગ્રામર સેઝ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ઓનલી ધીસ મચ. નાવ ઇટ્સ યોર ટર્ન. થિંક ફ્રોમ યોર સાઇડ. વોટ ઇઝ ધીસ? આ શું છે? વોટ ઇઝ ઇન ધીસ? આમાં શું છે? સ્ટાર્ટ ટુ ડુ પ્રેક્ટિસ. આઈ વિલ ગીવ યુ સપોર્ટ. ઇફ યુ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ, થિંક એન્ડ સ્પીક. થેન્ક યુ. જય હિન્દ. વિડીયો કેવો લાગ્યો અવશ્ય જણાવજો. શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી સોચતે રહો, બોલતે રહો અને વારંવાર શું કરો? જુઓ, પછી પાછું સમજો, પછી વિચારો અને બોલો. ગ્રુપમાં જોડાવવું હોય તો આ રહ્યા વોટ્સએપ નંબર. મેસેજ કરી દેજો. વાક્ય લખો તો પણ, ન સમજાય તો પણ. થેન્ક યુ. ગુડ બાય. જય હિન્દ.